36 કલાક સુધી આઈટી વાળા ત્યાં ફંફોડતા હતા, કશું મળ્યું નહીં. આઈટી વાળા ગુજરાત જીએસટીવીના ગેટમાંથી બહાર નીકળ્યા અને ઈ ગાડીઓ ઈડીની તરફ જીએસટીવીના ગેટમાં અંદર થઈ. સેમ ત્યાં ગુજરાત સમાચારના કાર્યાલય ઉપર થયું. અને મોડી સાંજે જ્યારે મને ખબર પડી કે બાહુબલીભાઈને ધરપકડ કરી લેવામાં આવી છે, ઈડીએ એરેસ્ટ કર્યા છે, ત્યારે આ ગુજરાતની જનતાના અવાજ ઉપર એક લોકતંત્રની હત્યા કરી અને તરાપ મારનારી તાનાશાહીની શરૂઆત છે. સવારે નરેન્દ્ર મોદીજીના ટેબલ ઉપર ગુજરાત સમાચારની કોપી પહોંચે છે, એ વાંચે છે. તમે જુઓ એનડીટીવી ઉપર પેલા રેડ પડે છે અને એનડીટીવી પછી કોણ ખરીદે છે. તો આટલું બધું કરવા છતાં ગુજરાત સમાચાર કેમ બાકી રહી જાય મારા ગુજરાતમાં? કેમ જીએસટીવી બાકી રહી જાય? 1.5 વર્ષ પહેલા ઈડીના અધિકારીઓ પહોંચ્યા હતા જીએસટીવી ઉપર, દાદાને નોટિસ ફટકારી હતી, શ્રેયાંશભાઈને એમણે જવાબો લખાવતા હતા. આ બધી પ્રવૃત્તિઓ ચાલતી હતી. એક ડરાવવાની કોશિશ ચાલતી જ હતી, એવું નહોતું. એમણે 2016નો કોઈ કેસ કાઢ્યો છે, 9-10 વર્ષ પહેલા. તમે કહો છો ને સર, તો એણે 9-10 વર્ષ પહેલાનો કોઈ જૂનો કેસ કાઢ્યો છે, જે કેસની ખરેખર તો જવાબો ભરાઈ ગયેલા છે. મેં સાંભળ્યું ત્યાં સુધી, મને બહુ ખબર નથી. તો 9-10 વર્ષ પહેલાનો કેસ જેમાં કાંઈ નીકળ્યું જ નહોતું, એ કેસમાં ફરીથી ધરપકડ કરવાનો કારણ શું બન્યું? અને તમે જુઓ, મેં સંખનાદ ચાલુ કર્યું અને અઠવાડિયા 10 દિવસ પછી ઈડી ત્યાં પહોંચી છે જીએસટીવી ઉપર. 10 દિવસ પછી જ ભાજપ વાળાએ જીએસટીવીને બોયકટ કર્યું. મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. સૌથી પહેલા તો ગુજરાતના મીડિયા જગત માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ખૂબ જ ગંભીર સમાચાર છે. ગુજરાતના સૌથી પ્રતિષ્ઠિત સમાચાર પત્ર ગુજરાત સમાચારના બાહુબલીભાઈ શાહની ધરપકડથી એક ખળભળાટ મચ્યો છે, એક ચર્ચા જાગી છે. એવું તો શું થઈ ગયું અને એવી તો કેવી સરકારની એક કાર્યવાહી છે કે આ પ્રકારના પગલાઓ લેવામાં આવ્યા છે. જો એક વાત બહુ સ્પષ્ટ છે કે મીડિયા અથવા તો કહો પત્રકારત્વ દેશનો ચોથો સ્તંભ છે અને એ પોતાની રીતે સરકાર જો સારું કામ કરતી હોય તો એને બિરદાવે અને કામમાં ઉણપ હોય તો એને સવાલ પૂછવાનો પણ અધિકાર એ મીડિયાને છે, પત્રકારને છે. જે ઘટના સામે આવી છે એ ઘટના આ રાજ્યમાં અને દેશમાં તમામ કામ કરતા પત્રકારો માટે એક સવાલ છે અને જાણવાનો પ્રયાસ પણ છે. જો જે કાર્યવાહી થાય એ કાર્યવાહી પર શંકા ઉપજાવવા કરતા એવું શું થઈ ગયું કે સરકારે અથવા તો ઈડીએ આ કાર્યવાહી કરી, એ એક સવાલ છે. ને આ મુદ્દે ચર્ચા કરવા અમારી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી. ઈશુદાનભાઈ, સૌથી પહેલા ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત તક પર. આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ઈશુદાનભાઈ, સૌથી પહેલી પ્રતિક્રિયા, બાહુબલી શાહ અને ગુજરાત સમાચાર, આપણે સૌ કોઈ જાણીએ છીએ આપ પત્રકાર રહી ચૂક્યા છો અને ખૂબ એક લાંબી સફર પત્રકાર તરીકે આપે ખેડી રાજકારણમાં આવતા પહેલા. ગુજરાત સમાચારની પ્રતિષ્ઠા અને ગુજરાત સમાચારનું બેઝ અને બેકગ્રાઉન્ડ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે લગભગ 90 વર્ષ જૂનું આ સમાચાર પત્ર છે. સૌથી પહેલી પ્રતિક્રિયા શું છે આપી જ્યારે આપને આ સમાચાર સાંભળ્યા અથવા તો આપે આ સમાચાર જોયા ત્યારે આપના મનમાં શું પહેલો વિચાર આવ્યો? જો, એક તો ગુજરાત સમાચારના વાચક અથવા તો ગુજરાતના નાગરિક તરીકે, કારણ કે નાના મોટા થયા ત્યારથી ગુજરાત સમાચાર વાંચતા આવ્યા છીએ. ગુજરાત સમાચારે હંમેશા વિપક્ષની ભૂમિકામાં એમણે અદા કરી છે ગુજરાતમાં. આપણે સૌ જાણીએ છીએ, કારણ કે પત્રકારના નાતે આપણે એક સમાચારને પણ મોનિટરિંગ કરતા હોઈએ છીએ. પછી ભણ્યા ને પછી આગળ એમરજન્સી વખતે પણ ગુજરાત સમાચારનું કોંગ્રેસની સરકાર કાર્યાલય સળગાવી દીધેલું, ત્યારે પણ આ જ સમાચાર પત્ર બેખોફ રીતે આ સમાચાર ગ્રુપ નિર્ભીક રીતે સમાચાર આપતું આવ્યું છે. શ્રેયાંશભાઈ શાહ અને બાહુબલીભાઈ શાહની એક છાપ રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે એમણે કોઈ પણ સત્તા હોય, એ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર, ઇવન પોતાના વિરુદ્ધના પણ સમાચારો હોય તો એ સમાચારો પણ ગુજરાત સમાચારે છાપેલા છે, એના દાખલા છે. એટલે ગુજરાત સમાચારની
સત્યતા ઉપર, કોઈ નિષ્ઠા ઉપર, અને એટલે જ લાખો વાંચકોનો એક વર્ગ ધરાવતું આ પત્ર છે. જ્યારે મને ખબર પડી કે એક તો 3 દિવસ ઇન્કમટેક્સની રેડ ચાલી, આઈટીની રેડ, ગુજરાત સમાચારની ઓફિસ, એમની સંલગ્ન જીએસટીવીની ઓફિસ અને એમના અન્ય સ્થાનો ઉપર 36 કલાક સુધી આઈટી વાળા ત્યાં ફંફોડતા હતા. કશું મળ્યું નહીં. આઈટી વાળા ગુજરાત જીએસટીવીના ગેટમાંથી બહાર નીકળ્યા અને ઈ ગાડીઓ ઈડીની તરફ જીએસટીવીના ગેટમાં અંદર થઈ. સેમ ત્યાં ગુજરાત સમાચારના કાર્યાલય ઉપર થયું. અને મોડી સાંજે જ્યારે મને ખબર પડી કે બાહુબલીભાઈને ધરપકડ કરી લેવામાં આવી છે, ઈડી એરેસ્ટ કર્યા છે, ત્યારે આ ગુજરાતની જનતાના અવાજ ઉપર એક લોકતંત્રની હત્યા કરી અને તરાપ મારનારી તાનાશાહીની શરૂઆત છે. આમ તો તમે જુઓ અત્યારે આપણા તમામ જે મીડિયામાં પણ આજે આખો એક દોર ચાલે છે, કોણ વાહવાઈ સરકારની કરે, કોણ સરકાર. એ સમયમાં જ્યારે ઇન્દિરા ગાંધી વખતે પણ આ ગુજરાત સમાચારે કચકચાઈને લખેલું છે, ત્યારે તો ભાજપ વાળાને ખૂબ ગમતું હતું ગુજરાત સમાચાર, ભાજપ વાળા બહુ ફેન હતા ગુજરાત સમાચારના. પણ જ્યારથી ભાજપ સત્તામાં આવ્યું છે એની જયારે નીતિઓની ટિપ્પણી સમાચાર પત્ર કરે, અને એ તો સમાચાર પત્રનો ઈ તો ધર્મ છે, કઈ ભાઈ એડ છાપવાનો તો તમે એડ આપો છો, જ્યારે સમાચાર છાપવાનું છે ઈ જ તો પત્રકારત્વનો ચોથું સ્તંભ છે. લોકશાહીમાં ચોથું સ્તંભ છે પત્રકારત્વનો છે, એની જ તો મજા છે. તો લોકશાહી ટકી કેમ રહેશે? અને એ જ્યારે મેં સાંભળ્યું ત્યારે મને લાગ્યું કે આ ગુજરાતની જનતાના અવાજ દબાવવાની કોશિશ છે નરેન્દ્ર મોદી સરકારની. નરેન્દ્ર મોદી છે ને ક્યારેય ટિપ્પણી સહન નથી કરી શકતા. જે રીતે એમણે ગુજરાત સમાચાર, જે રીતે ન્યૂઝમાં અને જીએસટીવી જે રીતે ચલાવતા હતા, તમે જુઓ કે દરેક મુદ્દાઓ લેવામાં આવે, એક મુદ્દો એવો બાકી નહીં હોય. ઈવીએમ થી લઈ, ઉદ્યોગપતિઓના દેવા માફીથી લઈ, ગરીબોની જે આવક ઘટીને અમીરોની વધી, એ તમામ પ્રકારના સમાચારો બેખોફ રીતે સવાલ કરતા સમાચારો ગુજરાત સમાચાર છાપતું હતું અને છાપે છે. એટલે એનાથી કઈ ગુજરાત સમાચાર ડરવાનું નથી, પણ ભાજપની બોખલાટ છે. ભાજપ ખૂબ ડરી ગઈ છે. ભાજપથી સહન ન થયું, નરેન્દ્ર મોદીથી સહન ન થયું, એની જે બેબાક જે લખવાની કળા છે એ સહન ન થઈ શકી. મેં સાંભળ્યું છે નિશિતભાઈ કે આજે પણ સવારે નરેન્દ્ર મોદીજીના ટેબલ ઉપર ગુજરાત સમાચારની કોપી પહોંચે છે, એ વાંચે છે, અને એ વાંચે છે ને જુએ છે. અને એમને સતત એવું લાગ્યું કે પ્રધાનમંત્રી બન્યા પછી પણ 10 વર્ષ સુધી પ્રધાનમંત્રી રહ્યા પછી તમામ મોટા કેટલાક એવા મીડિયા ઘરાનાઓ, તમે જુઓ એનડીટીવી ઉપર પેલા રેડ પડે છે, અને એનડીટીવી પછી કોણ ખરીદે છે? તો આટલું બધું કરવા છતાં ગુજરાત સમાચાર કેમ બાકી રહી જાય મારા ગુજરાતમાં? કેમ જીએસટીવી બાકી રહી જાય? અને એટલે એ ડરીને આમને રેડ કરી છે. આપને એવું લાગે છે આની પાછળ કારણ શું હોઈ શકે? કારણ કે જો એક સ્ટ્રીમલાઇન નિશોદાનભાઈ સમજીએ તો એવું તો છે નહીં કે ગુજરાત સમાચાર ટીકા આજે કરે છે. ગુજરાત સમાચાર આપણે સૌ વાચકો એમના, અને આપણે જોયું છે કે જે સત્ય છે અથવા તો જો સરકારની ટીકા કરવાની કોઈ મુદ્દા ઉપર થાય એ પણ પુરાવા સાથે, તો ગુજરાત સમાચાર પહેલા પણ કરતો હતો. તો હવે શા માટે અત્યારના જ કેમ? કારણ કે 48 કલાકમાં આપ જુઓ તો 48 કલાકમાં આઈટીની રેડ પડે, પછી ઈડીની પણ રેડ પડી જાય, અને પછી ધરપકડ પણ થઈ જાય. તો હવે જ કેમ? એની પાછળ કોઈ કનેક્શન, કોઈ એવી વાત છે જે આપણા સુધી પહોંચી છે? આપને શું લાગે છે? તમને શું લાગે? નથી ખબર પડતી એટલે તમને જો આમાં બે વસ્તુ છે નિશિતભાઈ. 2-2.5 વર્ષ પહેલા પણ ઈડીના, નહીં 1.5 વર્ષ પહેલા, 1.5 વર્ષ પહેલા ઈડીના અધિકારીઓ પહોંચ્યા હતા જીએસટીવી ઉપર, દાદાને નોટિસ ફટકારી હતી, શ્રેયાંસભાઈને એમણે જવાબો લખાવતા હતા. આ બધી પ્રવૃત્તિઓ ચાલતી હતી. એક ડરાવવાની કોશિશ ચાલતી જ હતી, એવું નહોતું. પણ શ્રેયાંસભાઈનો આપણે સૌ જાણીએ છીએ કે એમણે માત્ર વાચકો સિવાય એ કોઈને વફાદાર નથી, એટલે કે વાચકોના વફાદાર છે. ગુજરાત સમાચાર ગ્રુપ વાચકોનું વફાદાર ગ્રુપ છે. પછી શાસક હોય, વિપક્ષ હોય, એને વિપક્ષ પણ ભૂલ કરે તો એને પણ કહે, ને શાસક હોય તો એને પણ કહે, સરકાર હોય તો એને પણ કહે, વિપક્ષમાં ભૂલ હોય તો એને પણ કહે. પણ એ વાચકોના વફાદાર રહ્યા છે. અને એટલા માટે થઈ અને મને એવું લાગે છે કે જે રીતે ગુજરાત સમાચાર ક્યાંય અટકતું નહોતું,
સત્ય છાપવામાં ક્યાંય બ્રેક નહોતી લાગતી, કોઈ કારણ નહોતું બનતું. અને એની પણ મેં કીધું ને કે સહન શક્તિની એક જ્યારે તાનાશાહી આવે છે ને ત્યારે કોઈ પણ રાજા મહારાજાઓ હોય એ એક અવાજ પણ સહન ન કરી શકે. એ ખાલી પેઇન્ટ પણ તમારું પેઇન્ટર એવા દાખલા છે કે રાજાઓ જ્યારે અહંકારી બની જાય ત્યારે એની સામે અવાજ ઉપાડનારના સર કલમ કરતા હતા. ઈ પૂછે પ્રશ્ન અને સવાલનો જો જવાબ ન આપી શકે તો પણ દરબારમાં બેઠેલાના સર કલમ કરાતા હતા. આ દાખલા રહ્યા છે. એટલે હવે ભાજપ સ્વાભાવિક છે કે 12-13 વર્ષ, આમ તો 30 વર્ષ ગુજરાતમાં શાસન, તમે જુઓ કે 11 વર્ષથી કેન્દ્રમાં શાસન, અને છતાંય જો એક ગુજરાત સમાચાર ગ્રુપ જો કંટ્રોલમાં ન આવતું હોય, વાચકોને જ વફાદાર રહેતું હોય અને વાચકોની સામે સરકારોની પોલ ખોલતું હોય તો સરકાર ડરી ગઈ છે. અને સરકાર ડરે ત્યારે 3 વસ્તુઓને આગળ કરે. એક તો પોલીસને કરે, સ્વાભાવિક છે, આમાં પોલીસ તો કંઈ કરી ન શકે. પછી સીબીઆઈ ને કરે તો સીબીઆઈ ના પાવર તો લિમિટેડ છે. પછી ઇન્કમ ટેક્સ ને કરે તો ઇન્કમ ટેક્સ ને તો 3 દિવસ ઇન્કમ ટેક્સ રહ્યું, કઈ મળ્યું નહીં હોય. તો ઈડીમાં 2018માં અમિત શાહ અને નરેન્દ્ર મોદીજીએ, આ કોઈ પણ વિપક્ષને પણ ખબર નહીં હોય ત્યારે એણે એવા સુધારા કરી નાખ્યા કે ઈડીને અપાર સત્તાઓ આપી દીધી. તમે 4 મહિના જેલમાં લઈ દો, 6 મહિના જેલમાં રાખી દો. તમે જુઓ ઈડીની જ્યાં રેડો પડી ત્યાં 3 વસ્તુઓ થઈ છે. કાં તો ભાજપને ફંડ આવ્યું છે, કાં એ વિપક્ષના નેતાઓ હોય તો ભાજપમાં ભેડા છે, અને નથી ભેડા એ જેલમાં ગયા છે. આ ઓન પેપર છે, આમાં હું કહું છું એવું નથી. તો ગુજરાત સમાચાર ગ્રુપ આટલું બધું હોવા છતાં, અબાધ સત્તાઓ કેન્દ્ર પાસે નરેન્દ્ર મોદી પાસે હોવા છતાં એમણે 2016નો કોઈ કેસ કાઢ્યો છે, 9-10 વર્ષ પહેલાનો. મેં તમે કહો છો ને સર, તો એણે 9-10 વર્ષ પહેલાનો કોઈ જૂનો કેસ કાઢ્યો છે, જે કેસની ખરેખર તો જવાબો ભરાઈ ગયેલા છે. મેં સાંભળ્યું ત્યાં સુધી, મને બહુ ખબર નથી. તો 9-10 વર્ષ પહેલાનો કેસ જેમાં કાંઈ નીકળ્યું જ નહોતું, ઈ કેસમાં ફરીથી ધરપકડ કરવાનો કારણ શું બન્યું? કારણ એ જ બન્યું કે એમનો અવાજ છે, સત્યનો અવાજ છે, એ કેન્દ્રની મોદી સરકાર સહન નહોતી કરી શકતી, અમિત શાહજી સહન નહોતા કરી શકતા. અને એટલા માટે થઈ અને લોકતંત્રની હત્યા કરીને એક માહોલ બનાવશે કે ગુજરાત સમાચાર છે એને આમ કર્યું છે ને તેને આમ કર્યું છે, એમ કરીને વાચકોમાં એક એ કરવા માટે. પણ મને લાગે છે કે આનાથી સિમ્પથી ગુજરાતની જનતામાં વધશે. આજે ઢગલાબંધ પોસ્ટ જોઈ રહ્યો છું સોશિયલ મીડિયામાં કે વાચકોનું એક એવું સમાચાર પત્ર છે કે જે બેખોફ રીતે કોઈ પણ, ગુજરાત સમાચારની એડ બંધ કરી હતી કે મેં સાંભળ્યું છે, જીએસટીવીની ગુજરાત સમાચારની ભાજપે પહેલા બોયકટ કર્યું, પછી એમની એડ બંધ કરી, તોય આ ગુજરાત સમાચાર રૂક્યું નહીં, સ્ટોપ ન થયું, સત્ય છાપવાનું ચાલુ રાખ્યું. એટલા માટે થઈને ઈડીની રેડ પડી છે. આવું મેં સાંભળ્યું છે, સચ્ચાઈ એમાં જોવી પડશે. પણ સવાલ ઈ છે કે કેટલી હદે ભાજપ ડરી ગયું છે, જ્યાં મોટા મોટા મીડિયા માંધાતાઓ નરેન્દ્ર મોદીને નમન કરતા હોય અને એક ગુજરાતનો અવાજ જે ગુજરાત સમાચાર કે જીએસટીવી એ ચૂકતું પણ ન હોય, એટલે દુઃખ તો લાગે ત્યાં. એટલે મને લાગે છે કે આમાં નરેન્દ્ર મોદીજીની ઘટી છે, કેન્દ્ર સરકારની ઘટી છે, ગુજરાતની જનતામાં પણ એક રોષ નરેન્દ્ર મોદી ભાજપ પ્રત્યે જોવા મળી રહ્યો છે. અને આમાં એક ન કહે કે તમારી પાસે અબાધ સત્તા હોય, તમે સત્તાનો દુરુપયોગ કરીને ગરીબો, વંચિતો, શોષિતો ઉપર અત્યાચાર કરો એટલે લોકો એની સિમ્પથીમાં જાય. તો આ ગરીબો, વંચિતો, શોષિતોનો તો અવાજ હતું. મંત્રીના ન્યૂઝ છાપે કે મંત્રીના દીકરાએ કૌભાંડ કરેલા છે, એ સમાચાર ગુજરાત સમાચારે બેખોફ રીતે છાપ્યા. કેન્દ્ર સરકારના સમાચારો છાપ્યા, ટ્રમ્પના સમાચારો છાપ્યા. એમણે કોઈને બાકાત ન થાય ખબર. એમણે વિપક્ષની મજબૂત ભૂમિકા ગુજરાત સમાચાર, એટલે કે જનતાનો અવાજ. અને એટલે જ તમે જો ગુજરાત સમાચારની કોપી ન આવે ત્યાં સુધી દરેક ગુજરાતી ચા નથી પીતો, એને વાંચવાની આદત પડી ગઈ છે. એવી રીતે જીએસટીવી, એટલે મને લાગે છે કે આ સહન નથી થયું ભાજપથી, ભાજપ ડરી ગઈ છે, બોખલાઈ ગઈ છે. એટલે ભાજપે આ કાયર કામ કર્યું છે, જેનું ગુજરાતની જનતા અને ભારતની જનતામાં પણ એક નેગેટિવ મેસેજ ગયો છે. એક ચર્ચાઓ ગઈકાલ રાતથી એવી પણ હતી સુદાનભાઈ, કે મને લાગે છે કે આપના સુધી પણ એ ચર્ચા પહોંચી હશે. આમ તો મને લાગતું નથી કે આ સવાલ કોઈ ફિટ બેસે છે, પરંતુ તેમ છતાં પૂછી લઉં છું કે આપ પણ રાજનીતિમાં આવ્યા બાદ જીએસટીવી સાથે જોડાયેલા હતા. આપે પ્રાઇમ ટાઈમમાં પ્રોગ્રામ કર્યા, ડિબેટ્સ કરી,
આપને લાગે છે કોઈ આ કનેક્શન પણ હોય? કારણ કે ઈશુદાનભાઈ પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી ફરી પત્રકારની ભૂમિકામાં જોવા મળે, એ પણ જીએસટીવી એ જ બેનર અથવા તો એ જ ગ્રુપ જેના આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. તો આપને લાગે છે કે કોઈ આ કનેક્શન હોઈ શકે આપના, કેમ કે આપને એ સવાલ તો થયો જ હશે, એક કેમ કે આપ તો પત્રકાર પણ રહ્યા છો અને હવે આપ નેતા પણ છો, તો આપને મનમાં એવું કઈ ડાઉટ અથવા તો એવી કોઈ શંકા કે આવું પણ હોઈ શકે કે હું જીએસટીવી સાથે જોડાયો અને એના કારણે પણ આ હોઈ શકે, એવી કોઈ શક્યતા લાગે છે? આજે હું ગુજરાત તક પાસે ખુલીને વાત કરવા માંગીશ અને મારા જે ચાહકો છે એ પણ એક મેચ્યોરિટીથી એ આ વાતને સાંભળે. જો મારું કેવું છે, હંમેશા મેં, તમને ખબર છે નિશ્ચિત, તમે પણ મારી સાથે કામ કરેલું છે. મારું એક એવું છે હંમેશા કે હું પણ પત્રકાર રહ્યો એટલે જનતાનો અવાજ, એમાં મતલબ મારી ભૂલ હોય તો મારી પણ હું લખું કરું, એ પ્રકારનું વ્યક્તિત્વ મારું રહ્યું છે. અને જ્યારે મારો આપણો શો ચાલતો હતો એટલે લોકોમાં ખૂબ પ્રેમ હતો જે તે વખતે. એમાંથી હું જ્યારે રાજનીતિમાં આવ્યો ત્યારે કેટલાક એવા મળતિયાઓએ જે ભાજપના સપોર્ટેડ વાળા હતા, એ કેટલાક ભાજપના કેટલાક નેતાઓને એવી ખોટી માહિતી આપી કે ભાઈ આ ગ્રુપ ઈશુદાન ગઢવી છે એ પોલિટિક્સમાં ગયા છે, એમાં આ ગ્રુપ પણ ઈચ્છતું હસતું એમ કરીને એ ગ્રુપ ઉપર રેડ પાડવામાં આવી. એ ગ્રુપ ઉપર પણ 1000 કરોડનો દંડ ઠોકવામાં આવ્યો. એ ગ્રુપમાં ને પણ સહન કરવાનું આવ્યું. જ્યારે મેં એવું નક્કી કર્યું હતું કે ભાઈ ચૂંટણી પતી ગઈ પછી ઘણા લોકો કહેતા કે ઈશુદાનભાઈ તમે ક્યાંક દેખાઓ, એટલે મેં નક્કી કર્યું મેં તો યુટ્યુબ ચેનલ ઉપર હું એક એવો કાર્યક્રમ કરું કે જે લોકોને પહોંચે. હું જ્યારે ચર્ચા કરીને હું બેઠો હતો મારી ટીમ સાથે, ત્યારે એક નવભારત ટાઈમ્સના પત્રકાર પણ ત્યાં હતા અને હું મારી સોશિયલ મીડિયા ટીમ સાથે બેઠો હતો કે ભાઈ આપણે પ્લાન કરીએ કે યુટ્યુબ ચેનલ હોય કે જેથી કરીને લોકોને, હું પણ, મને પણ એમ થાય કે લોકોનો અવાજ બન્યો. કારણ કે હું કાયમી આંદોલનકારી નેતા નથી, હું એક સિઝન પોલિટિશિયન અથવા તો મારી છાપ એક અલગ પ્રકારની છે કે જ્યાં હું લોકોના એક સુવ્યવસ્થિત રીતે પ્લાનિંગ સાથે, ગુજરાતના વિઝન સાથે નીકળેલો એક ખેડૂતનો દીકરો છું. તો મેં ચર્ચા કરી કે ભાઈ એક કામ કરો, યુટ્યુબ ઉપર આપણે પ્લાનિંગ કરીએ. યુટ્યુબ ઉપર જ્યારે હું પ્લાનિંગ કરી રહ્યો હતો તો એનબીટી વાળા છાપી દીધું કે ઈશુદાન ગઢવી ડબલ રોલમાં આવે છે. શ્રેયાસભાઈ મારો સંપર્ક કર્યો, શ્રેયાસભાઈની ટીમે, કે ભાઈ તમે શો કરવા માંગી રહ્યા છો? મેં કીધું હા. એને જીએસટીવીમાં સમાચાર છાપ્યા. પછી શ્રેયાસભાઈને એમ થયું કે યાર ઈશુદાન ગઢવી જો પત્રકાર તરીકે 1 કલાકનો શો કરી શકતો હોય, એટલે એમણે વાત કરી કે ઈશુદાનભાઈ આપણે મળીએ. એટલે અમે શ્રેયાસભાઈ મળ્યા. શ્રેયાસભાઈને મેં કહ્યું, મેં કીધું મને પણ ગમશે પણ મને બીક એ છે. મને બીક નથી, એકચ્યુઅલી હું તો ડરતો નથી અને હું તો ઈશ્વરની કૃપા છે કે લોકો માટે મરવા પણ તૈયાર છે. એટલે મેં કીધું મને તો ફેર નથી પડતો, પણ કંઈક આ સરકારો છે, કારણ કે હું પ્રદેશ અધ્યક્ષ છું, પણ હું અહીંયા બેસીશ સ્ટુડિયોમાં તો હું માત્ર ને માત્ર પત્રકારનો રોલ કરીશ, એક ગુજરાતની જનતાના ભાઈનો રોલ કરીશ. અને તમે જુઓ, મેં શંખનાદ ચાલુ કર્યું અને અઠવાડિયા 10 દિવસ પછી ઈડી ત્યાં પહોંચી છે જીએસટીવી ઉપર. 10 દિવસ પછી જ ભાજપ વાળાએ જીએસટીવીને બોયકટ કર્યું. પછી ધીરે ધીરે આ બધું વધતું ગયું. તો એક કારણ એવું હશે તો મને પણ દુઃખ લાગશે, કારણ કે શ્રેયાસભાઈ જેવા બાહોશ, નીડર અને સત્ય વક્તા અને આખી ગુજરાત સમાચાર ગ્રુપ, એ જોકે એવું કારણ મને નથી લાગતું, પણ હોય તો મને દુઃખ લાગશે. પણ અમારું તો બહુ ક્લિયર છે, ગુજરાતની જનતા માટે અમે કરી રહ્યા છીએ. અને મેં બધાએ 1.25 વર્ષ થયું મારું શો ચાલે છે શંખનાદ, એમાં એક પણ જગ્યાએ હું બાયસ નથી થયો. જ્યાં જેની ભૂલ હોય, કારણ કે ત્યાં માત્ર શ્રેયાસભાઈએ પણ કહ્યું હતું કે ઈશુદાનભાઈ અહીંયા આપણે તમે એવી રીતે વર્તશો કે જેમાં તમારો રોલ પોલિટિશિયનનો બિલકુલ ન હોય, પ્રદેશ અધ્યક્ષનો બિલકુલ ન હોય કે રાજનીતિનો પણ બિલકુલ ન હોય. કારણ કે આ મારી સંસ્થાની પ્રતિષ્ઠાનો સવાલ છે અને મેં પણ એમને કમિટમેન્ટ આપેલું કે પ્રતિષ્ઠા ઉપર એક પણ આંચ નહીં આવે. અને અત્યાર સુધી કોઈ પણ એક એપિસોડ એવો દેખાડી દે કે ઈશુદાનભાઈ એમનો ગુલામ બની જશે. અને શ્રેયાસભાઈ પણ આ બાબતે બહુ ક્લિયર છે. તમારી વાત સાચી છે ઈશુદાનભાઈ, આપણે તો એમણે પ્લેટફોર્મ આપ્યું, મેં મારી બુદ્ધિ પ્રમાણે જનતાનો અવાજ ઉઠાવ્યો અને લોકોમાં એટલો લોકપ્રિય આ કાર્યક્રમ થયો છે. પાછું લોકો ગામડે ગામડે ગોઠવાવા માંડ્યા છે.
જ્યાં જ્યાં કાર્યક્રમો જાય, હું ગામડામાં જતો હોઉં તો લોકો પગ પકડી લે કે સુદાનભાઈ તમને સારું થયું, તમે ડબલ રોલમાં આવી ગયા. એટલે પણ હજી પણ કહું છું કે નરેન્દ્રભાઈએ કે કોઈએ પણ એવું બિલકુલ વિચારવાનું નથી કે મને કોઈ પ્રત્યે દ્વેષ છે એક પત્રકાર તરીકે, કે શ્રેયાંશભાઈએ પણ એ જે સબ્જેક્ટથી માંડીને તમામ એ ટીમ નક્કી કરતી હોય છે, ગેસ્ટ પણ ટીમ નક્કી કરતી હોય છે. અમે ફૂલ સ્વતંત્રતાથી એક નિષ્પક્ષ તરીકે અવાજ ઉઠાવીએ છીએ. એટલે એવું તો નહીં હોય મને લાગે છે, પણ હોય તો મને બહુ દુઃખ લાગશે. પણ સવાલ એ છે કે શ્રેયાંશભાઈની જે નિર્ભીક અવાજ છે, બાહુબલીભાઈ હોય, ગુજરાત સમાચાર ગ્રુપ સાહેબ, મેં 1.5 વર્ષથી હું એમને જરા બહુ નજીકથી જોયા, ત્યારે લોકોની એટલી ચિંતા કરે, વાચકોની એટલી ચિંતા કરે કે આપણે એમ થાય કે ભાઈ આ સમાચાર પત્ર આપણા ઘરે નહીં આવે ને તો આપણે ઘણું બધું મિસ કરીશું. એટલે મને લાગે છે કે ભાજપ ડરી તો ગઈ છે, પણ કઈ રીતે છે એ સમજાતું હજી પણ નથી. અચ્છા, અંતિમ સવાલ ઈશુદાનભાઈ, આપણે અપેક્ષા રાખીએ કે જે સત્ય છે એ જ થાય અને એની કાર્યવાહી થાય ને એ વાતનો ખુલાસો થાય અને જે સત્ય છે ઉજાગર થાય, કારણ કે હજુ એ અંડર પ્રોસેસ છે અથવા તો કાર્યવાહી થઈ રહી છે. મીન વાઇલ એક અલગ દ્રષ્ટિકોણથી જોઈએ ઈશુદાનભાઈ, તો હું એક પત્રકાર રીતે પત્રકારને પૂછવા માંગુ છું કે એક પત્રકાર માટે આ કેટલા, ગુજરાતના પત્રકાર માટે આ કેટલા ચિંતાના સમાચાર છે, અથવા તો આ પ્રકારે આમ તો સીધી રીતે જોઈએ તો પત્રકારત્વ સાથે આ કેસ જોડાયેલો નથી એવી ચર્ચા છે, પરંતુ આફ્ટર ઓલ એ છે તો એક પત્રકારત્વ સમૂહ છે, તો એની માટે કેટલો ચિંતાનો વિષય આપને શું લાગે છે? બિલકુલ ચિંતાનો વિષય છે નિશિતભાઈ. અને કેમ પત્રકારત્વ સાથે જોડાયેલો નથી? આ જોડાયેલો જ છે તો 9 વર્ષ પહેલા આ થઈ જવું જોઈતું હતું. 9-10 વર્ષ પહેલા જૂનો કેસ કાઢવાનો અર્થ શું નીકળ્યો ભાઈ? એક વસ્તુ. બીજી વસ્તુ કે આપણે ઈડીની કાર્યવાહી તમે જુઓ કે હેમંત બિસ્વા હોય કે પેલા રેડ્ડી હોય કે ત્યાં તમે જુઓ કે અહીંયા આપણે પવારજી હોય, શું થયું? ઈડીની કાર્યવાહી, સીબીઆઈની કાર્યવાહી શંકાસ્પદ છે, આ હકીકત છે. ત્રીજું કે એનડીટીવી પાસે ગયું અને પછી જે રીતે સર્ચ ઓપરેશન થયા આઈ ટીમ પછી કઈ રીતે થયું આપણે સૌ જાણીએ છીએ. ગુજરાત સમાચારને પણ દબાવવાની કોશિશ 100% થઈ હશે, પણ આ બંને ભાઈઓ ઝૂક્યા નહીં હોય. એમણે જનતાનો અવાજ અને એની ગુજરાત સમાચારની પ્રતિષ્ઠા બરકરાર રાખવાનું નક્કી કર્યું હશે. તમે જોયું છે હમણાં જ શ્રેયાંશભાઈના ધર્મપત્ની સ્મૃતિબેનનો હમણાં જ નિધન થયું છે, 15-20 દિવસ જ થયા છે, 2-3 સપ્તાહ જ. અને એટલામાં આટલી મોટી પીડા એમના ઉપર લાવવી 78-80 વર્ષની ઉંમરે આ કોઈ આ સોચી સમજી સાજિશ છે? ભાજપે કરેલી સાજિશ છે, નરેન્દ્ર મોદીજીની સરકારે કરેલી સાજિશ છે, અને આ તમામ પત્રકારો માટે લાલબત્તી સમાન છે. ગુજરાત સમાચાર જેવા એક આટલા મોટા ગ્રુપ ઉપર જો રેડ પડી શકતી હોય તો બીજાની શું હાલત? આ પેલા ભાસ્કર ઉપર પડેલી છે, આ પેલા અન્ય ચેનલો ઉપર પડેલી છે, આપણે સૌ જાણીએ છીએ. પણ નીકળે છે શું? મેં કીધું એમ 3 જ વસ્તુ. વિપક્ષ હોય તો કાં ભાજપમાં હોય, કાં ભાજપના સમર્થનમાં હોય, અને કાં જેલમાં હોય. જો મીડિયા ગ્રુપ હોય તો એ વેચાઈ ગયું હોય. અને ત્રીજું, જ્યાં પણ ઈડી, સીબીઆઈ કે ઇન્કમ ટેક્સ ગયું છે નરેન્દ્ર મોદીજીની સરકારમાં, આ પહેલા પણ આવું બનતું જ હશે, સરકારોનો દુરુપયોગ એજન્સીનો થાય જ છે, પણ જ્યાં પણ આવું બન્યું છે રેકોર્ડ જોઈ લો, ઈડીની માંથી કોઈને સજા મળતી નથી. 6-12 મહિના જેલમાં રાખે અને અબાધ સત્તાના કારણે, પછી કેસ તો સાબિત થતું નથી. તો આ બહુ ક્લિયર છે કે તમામ પત્રકારોએ, આખા દેશના પત્રકારોએ, એડિટર ગિલ્ડે, એક્ટિવિસ્ટોએ, તમામ જે સત્યનો અવાજ ઉઠાવનાર નેતાઓએ અને આમ નાગરિકોએ આના માટે એક થઈ અને અવાજ ઉઠાવવાની જરૂર છે. હું સૌને પણ અપીલ કરું છું, કાંઈ નહીં તો સોશિયલ મીડિયા ઉપર પણ ઉઠાવો. લોકોને કહું છું ડરો નહીં, ડરશો જો ડર ગયા વો મર ગયા. ડરવાની જરૂર નથી, કશું થાય નહીં. કરીને શું કરી શકે? 4 મહિના, 6 મહિના, 12 મહિના જેલમાં રાખી શકે, એનાથી વધુ કરી શું શકે? એનાથી વધુ ગોળીઓ મરાવી શકે, એનાથી વધુ શું કરી શકે? તો આમે મૃત્યુ તો નિશ્ચિત છે. આપણે કેટલા જેલમાં નેતાઓને નાખ્યા છે, નેતાઓ પાછા આવી ગયા છે જેલથી બહાર. જેલના સળિયા આપણે અદાલત જેવું છે કે નહીં? એટલે લોકોને કહું છું ડરવાની જરૂર નથી. ના, તમામ પત્રકારોએ એક સૂર થઈને, હું જોઉં છું ગુજરાતી મીડિયા અત્યારે બહુ નથી લઈ રહ્યું, ખરેખર સ્ટેન્ડ લેવું જોઈએ. હિન્દી મીડિયાએ લેવું જોઈએ,
જે વોલેન્ટિયર મીડિયા યુટ્યુબના છે એમણે લેવું જોઈએ, પત્રકારો તમામ દેશના એ લેવું જોઈએ. અને આ એક નહીં, કોઈ પણ પત્રકાર ઉપર કે ગ્રુપ ઉપર આવું થાય તો એ હુમલો ચોથા સ્તંભ ઉપર છે. અને કોઈ પણ સરકાર કરે, ન માત્ર ભાજપ, કોંગ્રેસની સરકાર હોય કે આમ આદમીની હોય કે કોઈ પણ પક્ષની સરકાર હોય, એ જે એટેક કરતી હોય તો સૌએ એક થઈ અને પત્રકારોએ એના ગ્રુપોએ લોકોએ એક બની અને અવાજ ઉઠાવવાની ખૂબ જરૂર છે. અને આમાં પણ હું વિનંતી કરું છું કે સૌ લોકો એક થાય. ખૂબ ખૂબ ધન્યવાદ ઈશુદાનભાઈ અમારી સાથે જોડાયા અને આ વિષય ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યા. થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાવા બદલ. આપ સાંભળી રહ્યા હતા ઈશુદાનભાઈ ગઢવીને, જેમણે બાહુબલીભાઈ શાહની ધરપકડ પર અનેક સવાલો સરકાર પર ઉઠાવ્યા. સાથોસાથ એમણે લોકોને પણ અપીલ કરી છે અને ખાસ ગુજરાતના પત્રકારોને અપીલ કરી છે કે આ પત્રકારિત્વ પર હુમલો છે અને બધાએ એક થવાનો હવે સમય આવી ગયો છે, એક થવાની જરૂર છે. હવે આખા કેસમાં ઈડી તરફથી શું અપડેટ આવે છે એની પણ રાહ છે, કારણ કે જે રીતની વાતો ચાલી રહી છે કે 8-9 વર્ષ જૂનો કેસ છે, તો એના પર પણ હવે નજર મંડાયેલી છે. પરંતુ આ કાર્યવાહી પર જ્યારથી આ કાર્યવાહી શરૂ થઈ છે ગુજરાત સમાચાર ગ્રુપ ઉપર, ત્યારથી શંકાની સોય ઊભી જ છે અને સવાલો ઉઠી જ રહ્યા છે. વધુ અપડેટ્સ માટે આપ ગુજરાત તક સાથે જોડાયેલા રહેશો. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. આ જ વિષય પર અને અલગ અલગ વિષય પર એક્સપર્ટની ટિપ્સ આપને ગુજરાત તક પર સાંભળવા અને જોવા મળશે. તો ફરી મળીશું. ત્યાં સુધી આપના શું વિચારો છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. બાપા સીતારામ.